જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શ્રીખંડ. શ્રીખંડ બનાવવા માટે આપણે સૌપ્રથમ દહીં જમાયું છે. આપણે હવે એ દહીંને એક આવી રીતે વાસણ ઉપર આવી ચાળણી રાખી અને પાણી કપડું મૂકીને બધું પાણી નિતારી લેશું. જો જોઈ શકાય છે ને કેવું સરસ જામ્યું છે આપણું દહીં. આપણે દહીં જમાવવા માટે ફૂલ ફેટ વાળા દૂધનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે બધું દહીં આમાં લઈ લઈશું. આપણે આ બધા દહીંમાંથી આવી રીતે થોડી વાર સુધી પાણી કાઢીશું. હવે આપણે બધા દહીંને આવી રીતે કપડામાં બાંધી લેશું. આપણે શ્રીખંડ બનાવવા માટે વ્હાઈટ કપડું યુઝ કર્યું છે, કારણ કે એનું વ્હાઈટ એટલે કલરનો કોઈ ભય રહે નહીં આપણને. અને આપણે આવી રીતે એને કરી અને જેટલું પાણી નીકળશે એટલું નીકાળી લઈશું. પહેલા આપણે આવી રીતે દબાઈને થોડું પાણી કાઢી લેશું. જો આપણે પાણી આવી રીતે નિતારી લેશું, જેટલું નીતરશે એટલું હાથેથી. અને પછી એને આવી રીતે કરી બાંધી અને એક વજન મૂકી આના ઉપર આવી રીતે કોઈ વજનદાર વસ્તુ મૂકી અને ફ્રીજમાં મૂકી દેશું થોડી વાર સુધી, 2-3 કલાક સુધી. એટલે બધું પાણી નીકળી 1 કલાક જે થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું કે આપણે દહીં કેવું તે બન્યું છે. જોઈ શકાય છે એકદમ સરસ પનીર જેવું થઈ ગયું છે આપણું દહીં. શ્રીખંડ માટે રેડી છે. હવે આપણે કાજુ લેશું, બદામ લેશું, કિસમિસ જે 15 મિનિટ પહેલા આપણે પાણીથી પલાળી રાખીએ તે એનું બધું પાણી કાઢી લઈશું. 2 ચમચી કસ્ટર્ડ પાવડર લેશું, જે ઓપ્શનલ છે. તમારે લેવું હોય તો તમે લઈ શકો છો, નહીતર ચાલે. અને તમને એલચી ભાવતી હોય તો એલચી પાવડર પણ તમે નાખી શકો છો એમાં. અને ખાંડ દળેલી. બધું દહીં આપણે એક વાસણમાં લઈ લઈશું. બધું દહીં આ વાસણમાં લઈ લીધું છે અને એમાં ખાંડ મિક્સ કરીશું. ખાંડ તમારે દહીં ખાટું મોરું જે પ્રમાણે હોય એ પ્રમાણે એડ કરી શકો છો. આના માટે મોરું જ દહીં ઉપયોગમાં આવે, પણ તમારે જો થોડું ખાટું બન્યું હોય તો થોડી ખાંડ વધારે જોઈએ. હવે આપણે આમાં ખાંડ મિક્સ કરીશું. આમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાથી શ્રીખંડનો ટેસ્ટ એકદમ બહુ જ સરસ આવે છે અને બજાર જેવો લાગે છે. આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું. એમાં આપણે કિસમિસ એડ કરીશું, કાજુ અને બદામ. તમારે પિસ્તા નાખવા હોય તો એ પણ એડ કરી શકો છો તમે. આ બધું આપણે સારી રીતે મિક્સ કરીશું. અને તમે શ્રીખંડ બનાવતા હોય તો ધ્યાનમાં રાખવું કે આપણે ગરમીમાં વધારે બનાવીએ તો ગરમીમાં જનરલી દહીં ખાટું થઈ જતું હોય છે. શ્રીખંડ બનાવવા માટે આપણે મોરું જ દહીં જમાવવાનું છે. અને જો તમારે થોડું કે ખટાશ વધારે હોય તો ખાંડ થોડી વધારે નાખવાની. આપણો શ્રીખંડ રેડી થઈ ગયો છે. હવે આપણે એને સેટ થવા માટે કલાક ફ્રીજમાં મૂકશું. હવે કલાક જેવું થઈ ગયું છે. જોઈ શકાય છે કે આપણો શ્રીખંડ રેડી થઈ ગયો છે. આવી જ નવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.